થોડાક મહિનાઓ પહેલાં વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર લાલા જયસ્વાલ રતનપુરનો રહેવાસી એક બુટલેગર ઉપર એક ગુજસીટોકનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. તેની તપાસ દરમિયાન પોલીસ દ્વારા એમની જો ગેરકાયદેસર મિલકત જો છે અને જો પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ છે તેમની માહિતી ભેગી કરવામાં આવી હતી અને હાલ પૂરતું જો છે 75 કરોડથી વધારેની એમની પ્રોપર્ટીનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે અને એમને ટાંચમાં લેવા માટે રાજ્ય સરકારની અંદર દરખાસ્ત કરવામાં આવી છે. ટોટલ 13 જેટલી પ્રોપર્ટીઓ મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી, જેની અંદર એગ્રીકલ્ચર પ્લોટ્સ છે, પેટ્રોલ પંપ છે, બીજા કમર્શિયલ પ્રોપર્ટીઝ છે, ગોલ્ડ છે, બેંકના અંદર નાણાકીય રોકડ છે. ટોટલ મિલાવીને 75 કરોડ જેટલીની આ દરખાસ્ત હાલ સરકાર તરફે મૂકવામાં આવી છે. સર, ગુજરાતમાં પહેલો કિસ્સો હતો કે જેમાં આટલી મોટી મિલકત ગુજસીટોકના આ પ્રકારના ગુનામાં જપ્ત કરાઈ હોય? આ પહેલાં પણ બીજા એકાદ કેસ છે જેમાં મોટા પ્રમાણમાં મિલકતનું આઈડેન્ટિફિકેશન થયું છે. જામનગરનું એક કેસ છે જેની અંદર ગુજસીટોક હેઠળ એટલી મિલકતની પ્રપોઝલ મૂકવામાં આવી છે. બટ રિસન્ટ ટાઈમ્સની અંદર ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધી કેસીસ जिसके अंदर એટલી મોટી માહિતી મળી છે. અને બેંકમાં જે બેકગ્રાઉન્ડમાં તો અત્યારે તો મિલકત ફ્રી કરી છે, પણ એ કરવાની ફરજ છે, એનો ઇતિહાસ શું રહ્યો છે અને કયા કયા મોટા ગુના છે? આની અંદર અગર જોવામાં આવે તો મોટા ભાગની અંદર ઘણા વર્ષોથી આ બુટલેગિંગના ધંધાની અંદર સંકળાયેલો હતો. એમના ઉપર પોલીસની રેડિંગ પાર્ટી ઉપર અસોલ્ટ કરીને અટેમ્પ્ટ ટુ મર્ડર કરવાનો ગુનાઓ પણ એની અંદર સામેલ છે અને બીજા એરિયાની અંદર નાની મોટી માથાકૂટની અંદર એ સંકળાયેલો હતો. બટ આ એમનું જો ક્રિમિનલ એમ્પાયર છે એ બુટલેગિંગ સાથે એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ વેની અંદર એ લોકો જો છે આચરતા હતા અને કેવી રીતે આ જો ક્રાઇમથી જો પ્રોપર કમાણી થાય છે એ કમાણીને કેવી રીતે વાઇટ કરીને ઇન્વેસ્ટ કરવાનું છે, કેવી રીતે એમના ટ્રાન્ઝેક્શન્સ કરવાના છે, કેવી રીતે બેંકોથી લોનો મેળવવાની છે, એ તમામ પાસાઓ જો છે તપાસની અંદર સામે આવ્યા છે અને આ તમામ જો ફાઇનાન્શિયલ ઇરેગ્યુલારિટીઝ છે એમનું ગુજસીટોકની સંબંધિત કલમ હેઠળ અમે ટાંચ માટેની કાર્યવાહી હાથ ધરાવી છે. તમામ જે 75 કરોડની પ્રોપર્ટી છે એ ક્રાઇમ કરીને મેળવેલા રૂપિયાથી ખરીદીથી વસાવી હતી એવું છે? यस, मोस्ट ऑफ द हम लोग इसको प्रस्थापित कर पाए हैं कागज़ के ऊपर कि भाई जो नाणकीय व्यवहार है वो किस तरीके से फ्लो करता था. એ યુપીઆઈ હેઠળથી જો દારૂનું વેચાણ થાય એમના પૈસા યુપીઆઈ હેઠળથી લેતા હતા. પછી એક બિઝનેસનું ફ્રન્ટ બનાવીને એની અંદર એ બિઝનેસ ટ્રાન્ઝેક્શન તરીકે બતાવતા હતા અને પછી એ બધા પૈસા એક બેંક એકાઉન્ટની અંદર એકત્રિત કરીને એમના દ્વારા પ્રોપર્ટી ખરીદી હોય એ તમામ પૂરેપૂરી ફાઇનાન્શિયલ ટ્રેલ પોલીસ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી છે. વી હેવ ઓલ્સો હાયર્ડ અ સીએ જેમને પોતાની રિપોર્ટ પણ રજૂ કરી છે. એના સિવાય એક વેલ્યુએશન એક્સપર્ટને કાયદાની કલમો જોગવાઈ રાખીને આ તમામ મિલકતની ફોરેન્સિક અકાઉન્ટિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવે છે. પરિવારના જો આ કેસની અંદર 5 આરોપીઓ બન્યા છે એ તમામ લોકોની અંદર કોઈ પ્રોપર્ટી એમના વાઇફના નામે છે, કોઈ પ્રોપર્ટી એમના સનના નામે છે. જો અમારા ગુનાની અંદર જેટલા આરોપીઓ છે તે બધાના ભેગા થઈને એ ફેમિલીની એટલી બધી મિલકત સામે આવી છે. અને પેટ્રોલ પંપ પણ છે પેલું મિલકતમાં, તો આની સામે આટલા બધા ગુના હતા તો 2022માં એના પેટ્રોલ પંપને પોલીસ તરફથી પોઝિટિવ અભિપ્રાય કેમ આપવામાં આવ્યો? એની કોઈ તપાસ થશે ને એમાં કોઈ કસૂરવાર હશે તો કાર્યવાહી થશે? એ અમે અત્યારે ચેક કરાવી લઈશું કે કદાચ પેટ્રોલ પંપની અંદર કોના નામે એ લાયસન્સ આપવામાં આવ્યું છે અને શું એમની અંદર કાર્યવાહી કરવામાં આવી છે. દેટ વી વિલ આઈડેન્ટિફાય. આપને પ્રેસ નોટની અંદર આ બધી જમીનો જો છે તે આપી દીધી છે. ભાઈ પેટ્રોલ પંપ હોય તો એ કોમર્શિયલ એક્ટિવિટી માટે છે, બાકી જો જમીનો છે તે ખેતીલાયક જમીનો છે. ક્ષેત્રફળ સાથે લખ્યું છે પ્રેસ નોટની અંદર, એ અમે મળાવ્યું. વી વિલ શેર ધોઝ ડિટેલ્સ વિથ યુ. નહીં, હાલ પડતું કોઈ બેકગ્રાઉન્ડની અંદર બેનામી ટ્રાન્ઝેક્શન હોય કે બેનામી પ્રોપર્ટી હોય દેટ હેઝ નોટ કમ ટુ ધ લાઇટ. અત્યારે લાલા અગ્રવાલ સહિત કેટલા આરોપીઓ છે જેલમાં છે? એક આરોપીને જામીન મળી ગયા છે જો સીમા કરીને એમની વાઇફ છે. બાકી તમામ 4 આરોપીઓ હાલ પૂરતું જેલમાં જ છે અને હાઈકોર્ટની અંદર એમની
જામીન અરજી બાબતે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વિગતવારની ફાઇટ આપવામાં આવે છે. બ્રાન્ચમાં લેવા માટેનું પ્રપોઝલ કર્યું છે, કોઈ ડિમોલેશન કરવામાં આવશે ને પ્રોપર્ટીનું? એ અત્યારે આ પ્રોપર્ટી જો છે દેટ હેઝ બીન એસ્ટાબ્લિશ થ્રુ પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ. આ પીઓસીની પ્રોપર્ટી છે. અગર કોઈ પ્રોપર્ટી ગેરકાયદેસર હશે, જો ત્યાં કોઈ નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવતી હોય તો એને અમે પછી ડેમોલિશન એમનું કરાવશું. આટલી બધી જમીન ખરીદી છે, ખેડૂત હતો કે કેમ એ અંગે તપાસ એ બાબતે અમે કલેક્ટર સાહેબને લખી દઈશું કે ભાઈ અગર એ ખરેખર ખેડૂત છે કે કેમ, એન્ડ હી વિલ ડુ ધ નીડફુલ ફ્રોમ હિઝ ઓફિસ.